મિત્રો એક નાનકડી દીકરી એટલે કે 6 વર્ષની નાનકડી દીકરી અમદાવાદથી દંડવત યાત્રા કરતી છેક દ્વારકા જઈ રહી છે। અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ દીકરીના વિડીયો ઘણા બધા વાયરલ થયા છે અને તમને ઘણા બધા સમાચાર જોવા મળતા હશે। આ દીકરીને મિત્રો ઘણા બધા મોટા મોટા કલાકારો, મોટા મોટા નેતાઓ, મોટા મોટા ગુરુઓ ઘણા બધા મળ્યા છે, એના દર્શન કરી રહ્યા છે, ફૂલોના હાર પહેરાવી રહ્યા છે, આ દીકરીનું સ્વાગત કરી રહ્યા છે। આ દીકરીએ અત્યારે હાલ મિત્રો ઇતિહાસ રચ્યો છે। તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે અમદાવાદની એક ગરીબ પરિવારમાંથી આવતી એક નાનકડી દીકરી એના સપનામાં મિત્રો દ્વારકાધીશ આવ્યા હતા। હા મિત્રો, આ દીકરીના પપ્પાએ જ ખુલાસો કર્યો છે અને આ દીકરીના પપ્પાએ જણાવ્યું છે કે મારી દીકરી થોડા ટાઈમ પહેલા એવું કહેતી હતી કે મને સપનામાં કાના આવ્યા હતા અને કાનાનું મને સપનું આવ્યું હતું, એટલે કે દ્વારકાધીશનું મને સપનું આવ્યું હતું અને એવું કહ્યું હતું કે મારે એને મળવા જવું છે। આ દીકરીએ એના પપ્પાને કહ્યું કે મારે હવે દ્વારકા મારા કાનાને ચાલતું મળવા જવું છે। ત્યારે મિત્રો એના પપ્પાએ આ વાત સાંભળી અને મિત્રો આ શરૂઆત જ કરી નાખી ચાલવાની। આજે 1 મહિનાથી પણ વધારે ટાઈમ થઈ ગયો છે અને આ દીકરી મિત્રો અત્યારે હાલ રાતોરાત વાયરલ થઈ ગઈ છે। ઘણા બધા લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે, ઘણા બધા લોકો તેને કોઈ પણ જાતની જરૂર પડે તો એની સેવા પણ કરી રહ્યા છે, કારણ કે આ તો અત્યારે હાલ દ્વારકાધીશનો એક ચમત્કાર જ કહેવાય। આવડી નાનકડી દીકરી મિત્રો, એક 6 વર્ષની દીકરી ચાલતી દ્વારકા જાય એટલે મિત્રો આમ વાત નથી, આ નાનકડી વાત નથી। આના માટે મિત્રો આ વાત ઉપર દ્વારકાધીશનો ચમત્કાર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે મોટા મોટા માણસો જતા હોય, આમ મિત્રો ચાલીને જતા હોય તો પણ મિત્રો થાકી જતા હોય છે, ત્યારે મિત્રો આ નાનકડી દીકરી તો દંડવત યાત્રા કરતી જઈ રહી છે। તમે વિડીયોમાં જોતા હશો કે મોરારી બાપુ પણ તેમને મળ્યા હતા, અનેક નાના મોટા નેતાઓ, કલાકારો બધા જ મિત્રો આ દીકરીની મુલાકાતે આવ્યા હતા અને બધાએ તેમનું સ્વાગત કર્યું હતું। અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક જ ચાલે છે, આ દ્વારકાધીશના દર્શન કરવા મિત્રો આ દીકરી જઈ રહી છે। તે તમને ખબર હશે કે દ્વારકાધીશ હવે 8મ આવી રહી છે, તો 8મ સુધી મિત્રો આ દીકરી દ્વારકાના દર્શન કરશે, કાનાના દર્શન કરશે। અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એ સમાચાર ચાલી રહ્યા છે। તમે ગમે નાના મોટા વિડીયો જોતા હશો, કોઈ પણ જાતના સમાચાર જોતા હશો, તો અત્યારે હાલ આ દીકરીના વિડીયો તો તમે જોયા હશે। તો મિત્રો આ હતી હકીકત આ દીકરીની, જે અમદાવાદમાંથી અત્યારે અમદાવાદથી દ્વારકા જઈ રહી છે। તો મિત્રો આ દીકરી માટે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો। આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે। અને જો દ્વારકાધીશને માનતા હોય તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, એટલે એમને પણ જાણવા મળે કે એક નાનકડી દીકરી દ્વારકા ચાલતી જઈ રહી છે। તો મિત્રો બસ મળીએ।